પાલનપુર અમદાવાદ હાઈવે પર છેલ્લા 7 વર્ષથી યોજાતા ઘુમર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે। આ વર્ષે પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી 500 થી વધુ દિવ્યાંગ બાળકો, વડીલો અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી। માં આદિશક્તિના નવલા નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના હસ્તે ઘુમર નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ વડીલો અને બાળકો સાથે ગરબે ઘૂમીને કાર્યક્રમની શોભા વધારી હતી। આયોજકો હિતેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી અને જીડી ગુજરાતી દ્વારા દિવ્યાંગ મહેમાનો માટે ભોજન અને રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। हमारे घुमर परिवार तरफથી 2018થી નવરાત્રિનું પાલનપુર મુકામે આયોજન થાય છે। એમાંથી દર સાલ બધા લોકો તો ગરબા રમતા હોય છે, પણ અમને દિવ્યાંગ લોકો ક્યાં જઈને ગરબા રમે, તો એમના માટે અમે લગભગ છેલ્લા 3-4 વર્ષથી નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરી અને દિવ્યાંગ મહોત્સવ નવરાત્રિ એક દિવસ રાખી અને દિવ્યાંગોને ગરબે ઉત્તર ગુજરાતમાંથી રમાડીએ છીએ। 7 વર્ષથી આપણે બનાસ એમપી પ્લસ અમારી સંસ્થાના લાભાર્થી ઘુમર નવરાત્રી મહોત્સવનું અમે લોકો આયોજન કરતા હોઈએ છીએ। આજે 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આજે પહેલું નોરતું આપણે ગુજરાતભરના જે દિવ્યાંગ બાળકો છે એમના માટે આપણે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે। પહેલું નોરતું એમાં એમને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા બી આપણે અહીંયા કરી ચૂકેલા છીએ। સરકારશ્રીના તમામ ગાઈડલાઇન્સનું પાલન કરી અને આ નવરાત્રિ આ વર્ષે પણ અમે યોજવા જઈ રહ્યા છીએ, જેમાં સીસીટીવી કેમેરા, ટ્રાફિકનું નિયમોનું પાલન, ફાયર સેફ્ટીનું પાલન, સિક્યુરિટીનું જે સરકારશ્રીની ગાઈડલાઇન છે એનું સંપૂર્ણપણે પાલન કરી નવરાત્રિ કરવા અમે જઈ રહ્યા છીએ। નવરાત્રી મહોત્સવમાં શહેરો અને ગામડાઓમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં વિવિધ આયોજનો થઈ રહ્યા છે। આ વચ્ચે ઘુમર નવરાત્રી મહોત્સવે દિવ્યાંગોને ગરબાનો આનંદ માણવાની વિશેષ તક પૂરી પાડી છે।